हेलो दोस्तों, वेलकम टू ट्रांजेंट एकेडमी। तो फ्रेंड्स, एग्जाम्पल बुक सोल्यूशन पार्ट 3। ओके फ्रेंड्स, आनी पहला આપણે બે પાર્ટ એક્ઝામ્પલ બુકના સોલ્યુશન કરી નાખ્યા છે, પાર્ટ 1 અને પાર્ટ 2। જો તમે વિડીયો ન જોયો હોય તો તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે, તમે ખાસ એ બે વિડીયો જોઈ લ્યો। ઓકે ફ્રેન્ડ્સ, હવે આની અંદર આપણે ક્વેશ્ચન નંબર 51 થી ક્વેશ્ચન નંબર 75 સોલ્વ કરતા જશું। ક્વેશ્ચન નંબર 51 લઈએ આપણે। ક્વેશ્ચન નંબર 51 તમને એમ કહી છે, the corona loss on a particular system 50 Hz in a 1 kilowatt per phase per kilometer, the corona loss on the system of the supply frequency 25 Hz will be। આ દાખલો રિપીટ થયેલો દાખલો છે, બરાબર। આ 25 ને 26 નંબરનો જે દાખલો હતો એ પાછો અહીંયા મતલબ ટેસ્ટમાં રિપીટ થઈ ગયો, એટલે મેં એટલું બધું ચેક નથી કર્યું, બરાબર। એટલે આ દાખલો જો કે બે વિડીયો તમે જોયેલા હશે તો તમને આ દાખલાનો આન્સર તમને આવડતો જ હશે। સિમ્પલ છે, બરાબર, કે કોરોના લોસ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ફ્રીક્વન્સી પ્લસ 25। ઓકે, તો કે આપણે સીધું C2 ના છેદમાં C1 એટલે કે કોરોના લોસ 2 ના છેદમાં કોરોના લોસ 1 એના બરાબર F2 પ્લસ 25 ડિવાઇડેડ બાય F1 પ્લસ 25। ઓકે, તો કોરોના લોસ C2 તો આપણે ફાઇન્ડ કરવાનો છે। C1 ની વેલ્યુ તમને આપેલી છે 1 કિલોવોટ પર ફેઝ પર કિલોમીટર, એટલે કે 1 ગુણ્યા F2 કેટલા છે તો કે જો 25 હર્ટ્ઝ છે, બરાબર। F2 આપણી પાસે જે કેટલા છે 25 હર્ટ્ઝ આપેલા છે, બરાબર। એટલે 25 પ્લસ 25 ફ્રીક્વન્સી 2 અને એના છેદમાં 50 પ્લસ 25। ઓકે ફ્રેન્ડ્સ, તો આન્સર શું થશે આપણો તો કે C2 ઇઝ ઇક્વલ ટુ 25 પ્લસ 25 50 ના છેદમાં 75। 50 ભાગ્યા 75 કરશું આપણે, 50 ભાગ્યા 75 એટલે જવાબ થશે 0.666। ઓકે ફ્રેન્ડ્સ, 0.666 0.666 કિલોવોટ પર ફેઝ પર કિલોમીટર। ઓકે, તો ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર થશે। એટલે તમે આ બુકની અંદર મતલબ તમે જોશો તો આવા ત્રણ દાખલા પૂછેલ, બરાબર। એકમાં 50 હર્ટ્ઝ હતું, 50 અને 60 હતું, આમાં જો 25 હર્ટ્ઝ આપેલા છે, બરાબર। ફ્રીક્વન્સીમાં ફેરફાર થતો રહે છે, તો આવા દાખલા પરીક્ષામાં વારંવાર પૂછાયેલા હોય છે, તો તમે પ્રેક્ટિસ કરશો તો જેથી તમને મતલબ કોન્સેપ્ટ છે ને મગજમાં બેસી જશે। ત્યારબાદ આગળ વધીએ। ક્વેશ્ચન નંબર 52, સેમ ક્વેશ્ચન, the insulation resistance of the cable of the length is 10 km is 1 mega ohm, the resistance of 50 km length will be। હવે ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ છે, બરાબર, 10 કિલોમીટર આપણી લેન્થ છે, કેબલની લેન્થ છે, ત્યારે ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ 1 મેગા ઓહમ છે, તો 50 કિલોમીટર બરાબર લેન્થમાં વધારો થશે તો આપણે નવો ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ કેટલો થશે। તો તમને બધાને ખ્યાલ છે કે ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ એટલે R in is inversely proportional to 1/L। આ કોન્સેપ્ટ આપણા મગજમાં હોવો જોઈએ, બરાબર। ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ ડાયરેક્ટલી ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ લેન્થ। ઓકે, એનો મતલબ કે જો લેન્થમાં વધારો થશે તો રેઝિસ્ટન્સમાં શું થશે, ઘટાડો થશે। ઓકે, હવે આની અંદર તમે જુઓ લેન્થમાં વધારો થશે ને તો રેઝિસ્ટન્સમાં ઘટાડો થશે, જો લેન્થમાં વધારો થયો છે તો રેઝિસ્ટન્સમાં શું થશે, ઘટાડો થશે। તો એનો મતલબ એક કરતા આન્સર છે ને આપણો ઓછો આવશે, આન્સર આપણો એક કરતા ઓછો આવશે। તો ઓપ્શન નંબર અહીંથી તમને ડાયરેક્ટ ખબર પડી ગઈ, ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર થાય છે। અહીં જો 5 આવશે નહીં, 1 આવશે નહીં, બરાબર, નન ઓફ ધી અબવ તો બની શકે, હા ક્યારેક દાખલો ગણવો પડે નન ઓફ ધી અબવ, પછી એક કરતા વેલ્યુ આપણને અહીંયા એક જ અત્યારે દેખાય છે 0.2, તો આપણો આન્સર 0.2 આવશે। ક્લિયર? તો આપણે દાખલો ગણી લઈએ, બરાબર। તો કે R1 ના છેદમાં R2 એના બરાબર L2 ના છેદમાં L1, ઇન્વર્સલી પ્રોપોર્શનલ 2 છે એટલે અહીંયા 1 2 આવશે, બરાબર। જો ડાયરેક્ટલી પ્રોપોર્શનલ વાળા દાખલા હોય તો 1 1 આવે ઉપર। ઓકે, R1 ના છેદમાં R2, હવે R1 ની વેલ્યુ કેટલી છે તો કે આપણી પાસે 1 મેગા ઓહમ। ઓકે ફ્રેન્ડ્સ, એના છેદમાં R2 ની વેલ્યુ આપણે ફાઇન્ડ કરવાની છે। ઓકે, R2 ની વેલ્યુ આપણે ફાઇન્ડ કરવાની છે। L2 કેટલા છે તો કે 50, એના છેદમાં L1 કેટલા છે તો કે 10 કિલોમીટર, બરાબર। હવે સિમ્પલ વસ્તુ છે, તો કે જો 10 50 50, તો R2 બરાબર R2 ઇઝ ઇક્વલ ટુ 1/5, 1/5 ઇઝ ઇક્વલ ટુ 0.2 મેગા ઓહમ। એ જ આન્સર આવ્યો। મેં તમને શોર્ટકટ એ શીખડાવી દીધી, અને દાખલો સોલ્વ કેમ કરો, કદાચ શોર્ટકટ મગજમાં ત્યારે ન આવડતી હોય તો એ પ્રમાણે તમે આવી રીતના દાખલો સોલ્વ કરી શકો છો। ઓકે ફ્રેન્ડ્સ, ત્યારબાદ આપણે આગળ વધીએ। ક્વેશ્ચન નંબર 53, સરસ મજાનો એવો ક્વેશ્ચન છે, તમને એમ કહે છે ઇફ ટ્રાન્સફોર્મર ફ્રીક્વન્સી ઇઝ ચેન્જ ફ્રોમ 50 હર્ટ્ઝ ટુ 60 હર્ટ્ઝ, ટ્રાન્સફોર્મરની ફ્રીક્વન્સી જે 50 થી 60 હર્ટ્ઝ થાય, ધ રેશિયો ઓફ એડી કરંટ લોસ 50 હર્ટ્ઝ ટુ 60 હર્ટ્ઝ એટ અ કોન્સ્ટન્ટ વોલ્ટેજ। જો રેશિયો ઓફ એડી કરંટ લોસ નો આપણે રેશિયો ફાઇન્ડ કરવાનો છે,
તો પહેલા તો જો એડી કરંટ લોસ નું સૂત્ર શું છે તો કે PE ઇઝ ઇક્વલ ટુ આપણે આવી રીતના લખી શકીએ કે BM સ્ક્વેર F સ્ક્વેર T સ્ક્વેર V. ઓકે, V એટલે અહીંયા વોલ્યુમ થશે, T એટલે થિકનેસ ઓફ લેમિનેશન, F એટલે ફ્રીક્વન્સી, BM એટલે મેક્સિમમ ફ્લક્સ ડેન્સિટી. ઓકે ફ્રેન્ડ્સ, તો કે ફોર અ કોન્સ્ટન્ટ વોલ્ટેજ, અહીંયા એક કોન્સેપ્ટ તમારે યાદ રાખવાનો છે, ફોર કોન્સ્ટન્ટ વોલ્ટેજ એડી કરંટ લોસ કોન્સ્ટન્ટ. ઓકે ફ્રેન્ડ્સ, કોન્સ્ટન્ટ વોલ્ટેજ હોય તો એડી કરંટ લોસ કેવો હશે? કોન્સ્ટન્ટ હશે. તો રેશિયો ઓફ એડી કરંટ લોસ 50 હર્ટ્ઝ ટુ 60 હર્ટ્ઝ, બરાબર, એટલે કે PE1 અપોન PE2 તમે ગણતરી કરશો તો એ આન્સર કેટલો? બે મતલબ બે કોન્સ્ટન્ટ જ છે, તો એનો મતલબ કઈ ફેરફાર થવાનો નથી, તો રેશિયો શું આવશે? 1 આવશે, બરાબર. ઓપ્શન નંબર ડી આપણો સાચો આન્સર થશે, 1.0, બરાબર, કારણ કે જે 50 હર્ટ્ઝમાં જે એડી કરંટ લોસ હશે એ જ 60 હર્ટ્ઝમાં હશે, તો એનો રેશિયો 1 જ આવવાનો છે, આન્સર બે ઉડી જવાનો છે. ઓકે, એટલે ઓપ્શન નંબર ડી આપણો સાચો આન્સર થશે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 54, તમને એમ કીધું છે ચાર્જિંગ રિએક્ટન્સ ઓફ અ 50 કિલોમીટર લેન્થ, ચાર્જિંગ રિએક્ટન્સ ઓફ અ 50 કિલોમીટર લેન્થ લાઇન ઇઝ 1500 ઓહમ, 50 કિલોમીટરના લેન્થનું ચાર્જિંગ રિએક્ટન્સ છે એ 1500 ઓહમ છે. ધ ચાર્જિંગ રિએક્ટન્સ ઓફ 100 કિલોમીટર લેન્થ વિલ બી. હવે એક વસ્તુ યાદ રાખો ફ્રેન્ડ્સ, આની અંદર તમને કોન્સેપ્ટ થોડોક મગજમાં આવશે. પહેલા તો ચાર્જિંગ રિએક્ટન્સ, ચાર્જિંગ રિએક્ટન્સ એટલે કે ઈ શું થશે તો કે XC, બરાબર, આપણે ઇન્ડક્ટિવ કેપેસિટિવ રિએક્ટન્સ એટલે ચાર્જિંગ રિએક્ટન્સ ઈ જ કેપેસિટિવ રિએક્ટન્સ થયું, બરાબર. તો XC ઇઝ ઇક્વલ ટુ 1 અપોન 2 પાઈ FC, અથવા આપણે આવું લખતા હોઈએ છીએ 1 અપોન ઓમેગા C, બરાબર. હવે એક વસ્તુ યાદ રાખો કે કેપેસિટન્સ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ લેન્થ ઓફ ટ્રાન્સમિશન લાઇન, બરાબર. કેપેસિટન્સ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ લેન્થ ઓફ ટ્રાન્સમિશન લાઇન, એનો મતલબ કે જો ટ્રાન્સમિશન લાઇનની લેન્થ વધશે તો કેપેસિટન્સ વધશે, અને જો ટ્રાન્સમિશન લાઇનની લેન્થમાં વધારો થશે તો ચાર્જિંગ રિએક્ટન્સમાં ઘટાડો થશે. એટલે અહીંથી તમે એવું ધારી શકો કે XC ઇઝ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ લેન્થ ઓફ ટ્રાન્સમિશન લાઇન, બરાબર. ચાર્જિંગ રિએક્ટન્સ છે, આ કોન્સેપ્ટ તમારા મગજમાં હોવો જોઈએ. XC ઇઝ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ લેન્થ ઓફ ટ્રાન્સમિશન લાઇન. આવા થિયરી MCQ પણ પૂછાય છે, બરાબર, કે ભાઈ કેપેસિટર ટ્રાન્સમિશન લાઇનની લેન્થમાં વધારો થાય તો કેપેસિટિવ રિએક્ટન્સમાં શું ફેરફાર થાય, ઇન્ડક્ટિવ રિએક્ટન્સમાં શું ફેરફાર થાય. ઓકે, તો અહીંયા તમે જુઓ C છે, C ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ લેન્થ ઓફ ટ્રાન્સમિશન લાઇન, તો એનો મતલબ કે ખરેખર તો એનો મતલબ કે ચાર્જિંગ રિએક્ટન્સ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ થયું, તો XC છે એટલે કે ચાર્જિંગ રિએક્ટન્સ ઇઝ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ લેન્થ ઓફ ટ્રાન્સમિશન લાઇન, બરાબર. હવે તમે જુઓ તો કે ભાઈ XC1 બરાબર તમને કેટલા આપ્યા છે? 50 કિલોમીટર, સોરી 50 કિલો 1500 ઓહમ, બરાબર. XC1 બરાબર તમને આપેલા છે 1500 ઓહમ. XC2 આપણે ફાઇન્ડ કરવાનું છે, XC2 આપણે ફાઇન્ડ કરવાનું છે. તો 1500 ઓહમ હોય તો ત્યારે લેન્થ કેટલી છે? 50 કિલોમીટર, બરાબર. તો કે L1 તમને આપેલા છે 50 કિલોમીટર અને L2 આપણે 100 કિલોમીટર માટે ફાઇન્ડ કરવાનું છે. ક્લિયર? તો અહીંયા તમને ખાલી એકદમ રેશિયો આવડતો હોય ને તો તમે અહીંથી ડાયરેક્ટ ગણી શકો, બરાબર, કે લેન્થમાં જો વધારો થાય છે તો એનો મતલબ કે XC માં ઘટાડો થશે. લેન્થ કેટલી વધે છે? 2 ગણી, તો એનો મતલબ કેપેસિટિવ રિએક્ટન્સ 2 ગણો ઘટશે, તો જવાબ આપણો 750 ઓહમ આવશે. પણ એવું કાંઈ ન કરવું હોય તો આપણે સિમ્પલ વસ્તુ આપણે આપણી રીતના ગણતા જઈએ કે XC2 એના છેદમાં XC1, બરાબર, XC2 એના છેદમાં XC1 એના બરાબર L1 ના છેદમાં L2. ઓકે, L1 ના છેદમાં L2 એટલે XC2 તો આપણે ફાઇન્ડ કરવાના છે, એના બરાબર XC1 સામે જશે એટલે 1500 એને ગુણ્યા લેન્થ કેટલી થશે? 50 એના છેદમાં 100, 2 મીંડા ગયા 2 મીંડા ગયા 15 50 75, XC2 ઇઝ ઇક્વલ ટુ 750 ઓહમ. ક્લિયર? બે રીતે તમે આન્સર મેળવી શકો છો. ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર થશે. ઓકે ફ્રેન્ડ્સ, ત્યારબાદ આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 55, when the line to ground fault occurs, the current in the faulted phase is 100 ampere, current in the faulted phase is 100 ampere, zero sequence current in this case will be. તો line to ground fault all zero sequence current are equal, બરાબર.
તો આપણી પાસે થશે IR0 ઝીરો સિક્વન્સ કરંટ બરાબર IF/3 IF એટલે ફોલ્ટ કરંટ બરાબર. તો ફોલ્ટેડ ફેઝ નો કરંટ કેટલો છે? તો કરંટ ઓફ ધ ફોલ્ટેડ ફેઝ ઇઝ 100 એમ્પિયર. તો સિમ્પલ 100/3 ઇઝ ઇક્વલ ટુ 33.3 વીકે મહેતાનો દાખલો છે 33.3 એમ્પિયર. વીકે મહેતા બુક છે બરાબર, એની અંદર દાખલો લીધેલો છે. ક્લિયર? તો 100/3 એટલે આપણો આન્સર થશે 33.3 એમ્પિયર. ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર થશે. ઓકે ફ્રેન્ડ્સ. અને ઘણી વખત એક એક્ઝામમાં 300 એમ્પિયર આપેલો હતો તો તમે 300/3 કરી નાખવાનું બરાબર. આપણે હમણાં જે MGVCL ની એક્ઝામ લેવો હતો તો એમાં 300 એમ્પિયર આપેલું હતું. કરંટ ઓફ ધ ફોલ્ટેડ ફેઝ ઇઝ 300 એમ્પિયર. તો 300/3 ઝીરો સિક્વન્સ કરંટ આવે ને એટલે તમારે /3 કરી નાખવાનું, બીજું કઈ ટેન્શન લેવાની જરૂર નથી, આન્સર આવી જશે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 56. The surge impedance of 100 km long underground cable is 50 ohm. સર્જ ઇમ્પિડન્સ છે 100 કિલોમીટર ટ્રાન્સમિશન લાઇન છે બરાબર, અંડરગ્રાઉન્ડ કેબલ માટે 50 ઓહમ છે. The surge impedance of the 40 km long is similar cable will be. તો 40 કિલોમીટર માટે સર્જ ઇમ્પિડન્સ ની વેલ્યુ શું થશે? તો એનો આન્સર આવશે 50 ઓહમ બરાબર. સર્જ ઇમ્પિડન્સ ઇઝ ડઝ નોટ ડિપેન્ડ્સ ઓન ધ લેન્થ ઓફ ટ્રાન્સમિશન લાઇન બરાબર. તો અંડરગ્રાઉન્ડ કેબલ તો લેન્થ ઉપર આધાર નથી રાખતો એટલે જવાબ 50. 100 કિલોમીટર હોય તો 40 કિલોમીટર, જવાબ આપણો 50 ઓહમ જ આવવાનો છે બરાબર. આની પહેલા આવા આપણે દાખલા લીધેલા છે. ઓકે ફ્રેન્ડ્સ. ત્યારબાદ આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 57. A string insulator has a 4 unit બરાબર. એક સ્ટ્રિંગ ઇન્સ્યુલેટર છે 4 યુનિટ છે. The voltage across the bottom most unit is 33% બરાબર. બોટમ મોસ્ટ સૌથી છેલ્લી જે આપણી સ્ટ્રિંગ છે એમાં 33.33% એના વોલ્ટેજ આપેલા છે. The total voltage and its string efficiency is આપણે ફાઇન્ડ કરવાનું છે. તો જો સ્ટ્રિંગ એફિશિયન્સી આપણે ફાઇન્ડ કરવાનું છે તો સિમ્પલ વસ્તુ છે, સ્ટ્રિંગ એફિશિયન્સી નું તમને અહીંયા સૂત્ર આવડતું હોવું જોઈએ. તો કે સ્ટ્રિંગ એફિશિયન્સી ઇઝ ઇક્વલ ટુ ટોટલ વોલ્ટેજ ડિવાઇડેડ બાય n ઇન્ટુ આપણે અહીંયા V4 લઈએ છીએ તો આપણે લાસ્ટના સૌથી લાસ્ટના જે વોલ્ટેજ હોય એ આપણે ગણતરી કરવાના હોય એને ગુણ્યા 100 બરાબર. હવે અહીંયા તમે જો તો કે જો સ્ટ્રિંગ એફિશિયન્સી ફાઇન્ડ કરવાના છે, તમને એમ કીધું છે કે બોટમ મોસ્ટ યુનિટના વોલ્ટેજ કેટલા છે. તો જો ટોટલ વોલ્ટેજને આપણે બી ધારી લઈ છીએ બરાબર. તો વોલ્ટેજ એક્રોસ બોટમ મોસ્ટ યુનિટ તો કે એના વોલ્ટેજ આપણે ધારી લઈએ છીએ કેટલા છે 0.33 વોલ્ટ. ઓકે 33.33 છે એટલે એ 0.33 આપણે એવી રીતના ધારી લઈએ છીએ કારણ કે હવે તમે જો V ઇઝ ઇક્વલ ટુ N ઇન્ટુ એટલે કે ટોટલ વોલ્ટેજ આપણે V ધારી લઈએ છીએ, સ્ટ્રિંગ આપણને 4 આપેલી છે એને ગુણ્યા 0.33 V બરાબર, એને ગુણ્યા 100. તો કે જો V કેન્સલ 1/4 ઇન્ટુ 0.33 1/4 ઇન્ટુ 0.33 ઇન્ટુ 100 કરશો એટલે 75.75% આપણને મળશે બરાબર. સ્ટ્રિંગ એફિશિયન્સી મળશે આપણને 75.75%. તો ઓપ્શન નંબર ડી આપણો સાચો આન્સર થશે. ઓકે ફ્રેન્ડ્સ. કાંઈ એટલે કાંઈ દાખલાની અંદર છે નહીં, ખાલી તમારે એટલું જ મગજમાં રાખવાનું ભાઈ 33% છે ને તો અહીંયા આપણે 33% વોલ્ટેજ છે તો વી કેન્સલ બરાબર 1/4 ઇન્ટુ 0.33 ઇન્ટુ 100 આટલું તમે કરી નાખો એટલે તમને જવાબ મળી જશે 75.75%. એટલે 75% આપણો આન્સર થશે. સ્ટ્રિંગ એફિશિયન્સી આપણને કેટલી મળશે 75%. આ દાખલો એક્ઝામની અંદર પૂછાયેલો છે, આની પહેલા આપણે એક સ્ટ્રિંગ એફિશિયન્સીનો દાખલો લીધેલો છે. આવા 2-3 દાખલા છે બરાબર જે આ પીડીએફમાં અથવા બીજી બધી પીડીએફ બીજી નેક્સ્ટ પીડીએફ આપણે બનાવશું એની અંદર આપણે બધા સ્ટ્રિંગ એફિશિયન્સીના દાખલા કવર કરી લેશું જેથી કોઈ એક્ઝામમાં પૂછાય તો આપણે પ્રોબ્લેમ ના આવે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 58. The fault current is 3000 ampere 3000 એમ્પિયર ફોલ્ટ કરંટ છે ફોર IDMT રિલે. The plug setting of 50%. પ્લગ સેટિંગ આપણું કેટલું છે 50% છે. CT રેશિયો 400/5. The plug setting multiplier would be બરાબર. તો PSM આપણે ફાઇન્ડ કરવાનું છે તો PSM નું સૂત્ર હવે તમને મગજમાં આવી જ ગયું હશે બરાબર. તો કે ફોલ્ટ કરંટ એના છેદમાં કરંટ સેટિંગ એને ગુણ્યા CT રેશિયો બરાબર. હવે ફોલ્ટ કરંટ આપણી પાસે જો 3000 એમ્પિયર છે જ એના છેદમાં કરંટ સેટિંગ કેટલા છે 50% છે 50% છે એટલે આપણે 0.5 લખીએ એટલે 0.5 ને 5 ના છેદમાં 10 કરીએ એટલે એ આપણે સીધા છેદનો છેદ અંશમાં જ આવે એટલે 5 અને અહીંયા ગુણ્યા 10 કરી નાખીએ બરાબર. CS એટલે 0.5 ગુણ્યા સેકન્ડરી કરંટ એટલે કે 5 એને ગુણ્યા 400 ના છેદમાં 5. આ 5 ગયા 5 ગયા 5 1 5 5 2 10 બરાબર. 2 મીંડા ગયા 2 મીંડા ગયા ઓકે 2 2 2 2 4 અને 2
15 દુ 30, આન્સર આવશે ઓપ્શન નંબર બી, પીએસએમ ઇઝ ઇક્વલ ટુ 15. ઓકે ફ્રેન્ડ્સ, પીએસએમ આપણને 15 મળશે. ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર થશે. સિમ્પલ પીએસએમ નું સૂત્ર તમને આવડતું હોવું જોઈએ. બાકી આવી રીતના આઈડીએમટી રિલે ને એવું ભલે ગમે એટલું આપણે લખીને રિલે આપ્યું, આપણે તો પીએસએમ જ ફાઇન્ડ કરવાનું છે. ત્યારબાદ આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 59. The insulation resistance of 20 km long underground cable is 8 mega ohm. બરાબર, 20 કિલોમીટર લેન્થ છે તો ત્યારે આપણો ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ 8 મેગા ઓહમ છે. તો other things being same, the insulation resistance of 10 kilometer long the cable will be. આ સિમ્પલ વસ્તુ છે, તમે અહીંયા સિમ્પલ જોઈ લો ભાઈ, લેન્થ છે એ ઘટે છે તો એનો મતલબ ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ વધશે. બરાબર, આપણે જે હમણાં આગળ જોયું કે આર ઇન્સ્યુલેશન ઇઝ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ એર, લેન્થમાં ઘટાડો થશે તો રેઝિસ્ટન્સમાં વધારો થશે. ઓકે, તો સિમ્પલ આપણે ફટાફટ ગણતરી કરી લઈએ. બરાબર, તો કે R2 ના છેદમાં R1 બરાબર L1 ના છેદમાં L2. R2 આપણે ફાઇન્ડ કરવાનો છે. R2 ઇઝ ઇક્વલ ટુ R1 કેટલો છે તો કે 8, એને ગુણ્યા લેન્થ 1 કેટલી છે, લેન્થ 1 છે 20, એના છેદમાં 10, મીંડું ગયું તો 8 દુ ને 16 મેગા ઓહમ આપણો આન્સર આવશે. ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે. ઓકે ફ્રેન્ડ્સ, ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે. ત્યારબાદ આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 60. The number of disc in a string of insulator 400 kV AC overhead lines lies in the range of 400 kV ની ટ્રાન્સમિશન લાઈન છે તો એમાં નંબર ઓફ ડિસ્ક કેટલી જોશે? તો સિમ્પલ વસ્તુ છે, આમાં તમારે કંઈ નહીં કરવાનું, 400 ભાગ્યા √3 ગુણ્યા 11 કરી નાખવાના એટલે તમને આન્સર મળી જશે. 400 ભાગ્યા √3 એના ગુણ્યા 11 કરશો એટલે તમને આન્સર મળશે 20.99. બરાબર, 20.99 એટલે 1 +1 આપણે એક વધારાની ડિસ્ક રાખતા હોઈએ ફોર સેફ્ટી પર્પઝ, એટલે કે 21. બરાબર, અહીંયા તમારો આન્સર છે 22 થી 23, એટલે આપણે અહીંયા તમે ગણતરી જો 21 તો જો કે 20.99 એટલે 21 તો થઈ જ. બરાબર, એટલે ટોટલ આપણે 22 ડિસ્ક રાખતા હોય એટલે 22 થી 23 ની વચ્ચે આપણે ડિસ્ક રાખશું એટલે ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર થશે 22 to 23. ઓકે, 400 ભાગ્યા √3 * 11. બીજી વસ્તુ ફ્રેન્ડ્સ, હવે આવા છે ને બે ત્રણ દાખલા, મતલબ કે 400, 220, 266, 11 આવાનું એક છે ને ટેબલ ફોર્મ તમે બનાવી લ્યો ને એના તમે ખાલી સીધા યાદ રાખી લ્યો તો આ દાખલો ગણવાની પણ આપણને જરૂર ન પડે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ક્વેશ્ચન નંબર 61. The number of discs in a string of insulator for a 220 kV AC overhead transmission line lies in the range of. હવે તમને 220 kV પૂછ્યું છે. બરાબર, તો સિમ્પલ વસ્તુ છે, 220 ના છેદમાં √3 એને ગુણ્યા 11. હવે 220 ભાગ્યા √3 એને ગુણ્યા 11 કરશો એટલે તમારો જવાબ આવશે 11.54. એટલે આપણે 11.54 એટલે 12 થી 12 to 13 ડિસ્ક નો આપણે ઉપયોગ કરી શકીએ. બરાબર, અથવા 13 ડિસ્ક નો પણ આપણે ઉપયોગ કરી શકીએ. 12 થી 13, 12 તો છે જ એટલે 13, પણ અહીંયા તમે જો ઓપ્શનમાં આપેલું નથી, મે બી કોઈ આપણે ટાઈપિંગમાં કે એમાં કોઈ મિસ્ટેક થઈ ગઈ હોય. બરાબર, અથવા ક્વેશ્ચનમાં નહીં હોય, એટલે આપણે અહીંયા સિમ્પલ છે ને મગજમાં તમે રાખજો 12 થી 13 અથવા 13 થી 14 ડિસ્ક પણ ગણતરીમાં રાખી શકો છો. ઓકે ફ્રેન્ડ્સ, ત્યારબાદ આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 62. The surge impedance of the three phase 400 kV transmission line 400 ohm. The surge impedance of the loading is. હવે આ ક્વેશ્ચન મે બી કદાચ બીજી કે ત્રીજી ફેરે આવેલો. બરાબર, સર્જ ઇમ્પિડન્સ એટલે કે SIL ઇઝ ઇક્વલ ટુ V²/Z. ઓકે, V² કેટલા છે તો કે 400 ગુણ્યા 400 એના છેદમાં Z એટલે કે 400. 400 ગયા તો આપણને જવાબ આવ્યો 400 મેગાવોટ. ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે. હવે આ તો તમારા મગજમાં બેસી જ જવું જોઈએ. બરાબર, કે V², જો બીજું SIL નું ખરેખર SIL ઇઝ ઇક્વલ ટુ VS VR એના છેદમાં Z છે. VS VR, VS એટલે કે સેન્ડિંગ એન્ડ ના વોલ્ટેજ અને રિસીવિંગ એન્ડ. અહીંયા સેન્ડિંગ એન્ડ રિસીવિંગ આપણે સીધા 400 kV જ આપેલા છે એટલે આપણે સીધું V² જ લઈ લઈએ છીએ. બરાબર, એટલે બે સૂત્ર તમારા મગજમાં હોવા જોઈએ. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 63. A three phase 440 volt 50 Hz induction motor has a 4% slip. 4% સ્લીપ છે. The frequency of the rotor EMF will be. તો frequency of the rotor EMF will be. તો કે જો આપણી પાસે રોટર ફ્રીક્વન્સી આપણે ફાઇન્ડ કરવાની છે તો કે રોટર ફ્રીક્વન્સી એટલે કે આપણે f ડેશ એને તરીકે દર્શાવતો f ડેશ ઇઝ ઇક્વલ ટુ sf. બરાબર, તો f ડેશ બરાબર સ્લીપ કેટલી છે 4% છે એટલે 4 ના છેદમાં 100 એને ગુણ્યા ફ્રીક્વન્સી આપણને કેટલી આપી છે તો કે 50. 50 * 50, 50 દુ 100, 2 દુ 4, તો f ડેશ આપણને કેટલા મળ્યા 2 હર્ટ્ઝ. રોટર ફ્રીક્વન્સી મળી આપણને 2 હર્ટ્ઝ. બરાબર, ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર થશે. ત્યારબાદ આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 64. 4 પોલ 50 Hz ઇન્ડક્શન મોટર રનિંગ 1300 RPM થી
4 પોલ ઇન્ડક્શન મોટર છે 50 હર્ટ્ઝ, ફાઇન્ડ ધ સ્પીડ ઓફ સ્ટેટર મેગ્નેટિક ફિલ્ડ વિથ રિસ્પેક્ટ ટુ ધ રોટર. બરાબર, સરસ મજાનો દાખલો છે, તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે 50 હર્ટ્ઝ, જો 4 પોલ 50 હર્ટ્ઝ ઇન્ડક્શન મોટર 1300 આરપીએમ થી ફરે છે, ફાઇન્ડ ધ સ્પીડ ઓફ સ્ટેટર મેગ્નેટિક ફિલ્ડ વિથ રિસ્પેક્ટ ટુ રોટર. બરાબર, તો કે જો રોટરની સ્પીડ તમને આપેલી છે, બરાબર, હવે તમારે ફાઇન્ડ શું કરવાનું, તો કે પહેલા સિંક્રોનસ સ્પીડ ફાઇન્ડ કરી લે. ns is equal to 120 f by p. ns is equal to 120 f by p એટલે 120 ગુણ્યા 50 એના છેદમાં પોલ કેટલા આપેલા છે આપણને 4. ઓકે, 4 × 4 4 તેરી 12 ને 4 3 120 એટલે કે 3 50 15 એટલે આપણને 1500 આરપીએમ સિંક્રોનસ સ્પીડ મળી ગઈ. હવે આપણે શું કરવાનું છે, સ્પીડ સ્ટેટર મેગ્નેટિક ફિલ્ડ વિથ રિસ્પેક્ટ ટુ રોટર. હવે રોટરની જો રોટરની સ્પીડ તમને અહીં આપેલી છે, બરાબર, તો સ્પીડ બરાબર તો કે 1500 માઇનસ 1300 એટલે આપણો આન્સર થશે 200 આરપીએમ. ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર થશે. ઓકે, ઓપ્શન નંબર બી 200 આરપીએમ. આવા દાખલા વારંવાર પૂછાતા જાય છે. ઓકે, ત્યારબાદ ક્વેશ્ચન નંબર 65. ધ રોટર પાવર આઉટપુટ ઓફ અ 3-phase ઇન્ડક્શન મોટર ઇઝ 30 કિલોવોટ. જો આઉટપુટ આપેલું છે, રોટર પાવર આઉટપુટ ઓફ અ 3-phase ઇન્ડક્શન મોટર ઇઝ 30 કિલોવોટ એન્ડ ધ કોરસ્પોન્ડિંગ સ્લીપ 4%. સ્લીપ કેટલી છે? 4%. તો રોટર કોપર લોસ આપણે ફાઇન્ડ કરવાનું છે. રોટર કોપર લોસ વિલ બી ખાલી જગ્યા. હવે એક વસ્તુ યાદ રાખો, જો રોટર કોપર લોસ એનું સૂત્ર છે ઇઝ ઇક્વલ ટુ S ઇન્ટુ રોટર ઇનપુટ. બરાબર, રોટર કોપર લોસ ઇઝ ઇક્વલ ટુ સ્લીપ એને ગુણ્યા રોટર ઇનપુટ. આ આપણું સૂત્ર છે. બરાબર, તો હવે આપણે રોટર ઇનપુટ આપણે ફાઇન્ડ કરી લઈએ. આપણી પાસે રોટર ઇનપુટ નથી, સ્લીપ અમને આપેલી છે, પણ આપણને આઉટપુટ આપેલું છે, એટલે રોટર આઉટપુટ ઇઝ ઇક્વલ ટુ એની આપણી પાસે સૂત્ર છે તો કે 1 - S ઇન્ટુ ઇનપુટ, રોટર ઇનપુટ. બરાબર, તો ઇનપુટ ફાઇન્ડ કરવાનું છે, એટલે કે રોટર આઉટપુટ તમને આપેલું છે 30 એના છેદમાં 1 માઇનસ સ્લીપ કેટલી છે 0.04. બરાબર, 4% છે એટલે 0.04 એટલે અહીંયા તમને ઇનપુટ મળી જશે. ઓકે ફ્રેન્ડ્સ, તો ઇનપુટ આપણને કેટલું મળશે? ઇનપુટ મળશે 30 ના છેદમાં 1/0.04 કરશો એટલે તમને આન્સર મળશે 31.25 કિલોવોટ. બરાબર, આ આપણું રોટરનું ઇનપુટ થયું 31.25 કિલોવોટ. ઓકે, તો હવે અહીંયા તમે જુઓ S રોટર કોપર લોસ કેટલો થશે? સ્લીપ કેટલી છે? તો કે 4% એટલે 0.04 ઇન્ટુ 31.25 કિલોવોટ રોટરનું ઇનપુટ થઈ ગયું. બરાબર, એટલે 4 ગુણ્યા આપણે ગણતરી કરીએ ઓલમોસ્ટ, તો તમારા આન્સર થશે 1250 વોટ. બરાબર, 1250 વોટ થશે. 0.04 ઇન્ટુ 31.25 એટલે 1250 આપણો આન્સર થશે. 1250 વોટ આપણને આન્સર મળશે. ઓકે, ઓપ્શન નંબર ડી આપણો સાચો આન્સર થશે. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ક્વેશ્ચન નંબર 66. A 3-phase 440 volt 50 hertz induction motor 4% slip. The frequency of the rotor current will be. હમણાં આપણે જે જોયું હતું ઈ જ છે. બરાબર, સિમ્પલ દાખલો ઈ જ છે. F dash is equal to SF. તો 4 ના છેદમાં 100 4% સ્લીપ છે એને ગુણ્યા 50. બરાબર, એટલે F dash આપણને કેટલું મળશે? 2 હર્ટ્ઝ મળશે. ઓપ્શન નંબર ડી આપણો સાચો આન્સર છે. એકને એક ક્વેશ્ચન જો બીજી ફેરે લેવાઈ ગયો. ઓકે, ત્યારબાદ ક્વેશ્ચન નંબર 67. A 50 hertz 3-phase induction motor has a full load speed 1440 rpm. Full load speed છે 1440 rpm છે. The number of poles in the motor is. તો કે જો number of poles in the motor is, જો રોટરની સ્પીડ શું છે 1440 rpm. બરાબર, અને ns કેટલી થશે? ns સિંક્રોનસ સ્પીડ. તો કે જો એક વસ્તુને જ મગજમાં રાખો, 1440 આરપીએમ છે તો એનો મતલબ સિંક્રોનસ સ્પીડ છે ને 1500 જ હશે. બરાબર, તમને એમ કીધું હોય કે ભાઈ રોટરની સ્પીડ છે ને 2950 છે, તો એનો મતલબ કે સિંક્રોનસ સ્પીડ 3000 જ રહેવાની છે. એટલે આપણે ઓલું ns * 120 f/p વાળું આપણે એટલી બધી આપણે ગણતરી કરવાની જરૂર ન પડે. બરાબર, તો ns આપણા 1500 આરપીએમ છે, તો સિંક્રોનસ સ્પીડ છે તો પોલ આપણે ફાઇન્ડ કરવાના છે. બરાબર, તો ns = 120 f / p. હવે આપણે ફાઇન્ડ શું કરવાનું? પોલ ફાઇન્ડ કરવાના છે, તો કે 120 ગુણ્યા 50 એના છેદમાં પોલ કેટલા છે? પોલ સામેની બાજુ જશે અને ns આપણે અહીંયા આવશે એટલે કે 1500. બરાબર, ક્લિયર? તો આપણો આન્સર થશે કેટલો આવશે? તો કે 4 પોલ. બરાબર, 4 પોલ આપણો આન્સર આવશે. ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર થશે.
ઓકે, ત્યારબાદ આપણે આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 68. 3 phase 50 Hz induction motor has a full load slip 1440 rpm. The full load slip will be, જો આ સરસ મજાનો દાખલો છે તમને, બરાબર, કે ભાઈ ફૂલ લોડ સ્લીપ આપણે ફાઇન્ડ કરવાની છે. તો કે જો રોટર સ્પીડ કેટલી આપેલી છે, રોટર સ્પીડ તો કે 1440 rpm અને ns કેટલી થશે, તો આપણે કઈ ગણતરી કરવાની જરૂર જ નથી, 1500 rpm જ રહેવાના છે, બરાબર. તો કે સ્લીપ નું સૂત્ર શું છે, તો કે સ્લીપ ઇઝ ઇક્વલ ટુ ns માઇનસ n ડિવાઇડેડ બાય ns ઇન્ટુ 100, બરાબર. ns માઇનસ n ડિવાઇડેડ બાય ns ઇન્ટુ 100, તો કે 1500 માઇનસ 1440 એના છેદમાં 1500 ગુણ્યા 100. ઓકે ફ્રેન્ડ્સ, તો આપણો આન્સર શું થશે, 60 ના છેદમાં 1500 થશે, 60 ના છેદમાં 1500 ગુણ્યા 100, 2 મિનિટ ગયા 2 મિનિટ ગયા 15 ચોક 60, 4% સ્લીપ આવી. ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર થશે. ક્લિયર? જો આવા વિધા ફેરવી ફેરવીને પણ દાખલા આવી શકે છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 69. સરસ મજાનો દાખલો તમને કીધું છે. 4 કેપેસિટર ઈચ ઓફ 40 માઇક્રોફેરાડે, 4 કેપેસિટર જે 40 માઇક્રોફેરાડેના છે, આર કનેક્ટેડ ઇન પેરેલલ. ધ ઇક્વિવેલન્ટ કેપેસિટન્સ ઓફ ધ સિસ્ટમ વિલ બી, બરાબર. જો એક વસ્તુ યાદ રાખો, કેમાં કનેક્ટેડ છે, તો કે પેરેલલમાં છે. હવે તમારા મગજમાં કોન્સેપ્ટ એક ખાસ હોવો જોઈએ કે પેરેલલમાં, કેપેસિટરના પેરેલલમાં સરવાળો થાય, તો સી ઇક્વિવેલન્ટ આપણને શું મળશે, 4 કેપેસિટર છે, 4 કેપેસિટર આર કનેક્ટ ઈચ ઓફ 40 માઇક્રોફેરાડ કનેક્ટેડ ઇન પેરેલલ, તો C1 પ્લસ C2 પ્લસ C3 પ્લસ C4, બરાબર. એટલે 40 વત્તા 40 વત્તા 40 વત્તા 40. ઓકે, તમારે આટલું કોઈ પરીક્ષામાં કઈ કરવાની જરૂર નથી, એ જસ્ટ ઓનલી સમજાવવા માટે. 160 માઇક્રોફેરાડે આપણો આન્સર થશે. ઓકે ફ્રેન્ડ્સ, 160 માઇક્રોફેરાડે ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે. તમારે તો સીધું 40 ગુણ્યા 4 કરી નાખવાના છે, એટલે આપણો આન્સર મળી જશે 160 માઇક્રોફેરાડે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 70. હવે આમાં તમને એમ કીધું 5 કેપેસિટર ઈચ ઓફ 5 માઇક્રોફેરાડે આર કનેક્ટેડ ઇન સિરીઝ. જો હવે ખાસ ધ્યાન રાખજો, સિરીઝમાં કનેક્ટેડ છે, તો ઇક્વિવેલન્ટ કેપેસિટન્સ સિસ્ટમ વિલ બી, સિરીઝમાં આવા 5 કેપેસિટર કનેક્ટેડ છે. ઓકે, તો તમારે સી ઇક્વિવેલન્ટ ફાઇન્ડ કરવાનો. તો આમાં ખાસ કોન્સેપ્ટ તમારે યાદ રાખવાનો છે, સી ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ, આપણે કેમ રજિસ્ટરમાં સરખી વેલ્યુના રજિસ્ટર પેરેલલમાં કનેક્ટ કરેલા હોય તો આર અપોન એન, તો એવી જ રીતના કેપેસિટરના શોર્ટકટ મેથડ થશે સી અપોન એન. એટલે સી અપોન એન, તો એનો મતલબ કે કેપેસિટરની વેલ્યુ કેટલી છે, 5 માઇક્રોફેરાડે. કેટલા કેપેસિટર સિરીઝમાં કનેક્ટેડ છે, તો 5, તો જવાબ આવશે 1 માઇક્રોફેરાડે. ઓકે, 1 માઇક્રોફેરાડે ઓપ્શન નંબર ડી આપણો સાચો આન્સર થશે. ઓકે, અને જો તમને આ ન આવડતું હોય તો કાંઈ વાંધો નહીં, તો તમારે, જો કે આની તમારે પ્રેક્ટિસ ખાસ કરવી જ જોઈએ, નકર તમારે આવી રીતના 1 અપોન સી ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ 1 અપોન 5 પ્લસ 1 અપોન 5 પ્લસ 1 અપોન 5 પ્લસ 1 અપોન 5 પ્લસ 1 અપોન 5, પરીક્ષામાં આવું કરવું પડે. છેદ બધાય સરખો છે, એટલે 1 અપોન સી ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ ઉપર થઈ જશે 5, એના છેદમાં 5, બરાબર. તો 5 5 ગયા તો 1, એટલે તો આપણને 1 અપોન સી ઇક્વિવેલન્ટ બરાબર શું મળશે, 1 માઇક્રોફેરાડે. ઈ જ આન્સર આવવાનો છે, બરાબર. તો આટલું તમારે થોડું કરવું પડે, એટલે આ કોન્સેપ્ટ તમારા મગજમાં હોય. જો રજિસ્ટર સરખી વેલ્યુના કેપેસિટર સિરીઝમાં હોય તો સી અપોન એન, અને રજિસ્ટર પેરેલલમાં કનેક્ટેડ કરેલા હોય તો આર અપોન એન. આ જ કોન્સેપ્ટ છે. ઓકે, ત્યારબાદ ક્વેશ્ચન નંબર 71. સરસ મજાનો ક્વેશ્ચન તમને આપેલો છે. ઇફ પી ઇઝ ધ પાવર ઓફ સ્ટાર કનેક્ટેડ સિસ્ટમ, ઇફ પી ઇઝ ધ પાવર ઓફ સ્ટાર કનેક્ટેડ સિસ્ટમ, વોટ ઇઝ ધ પાવર ઓફ ઇક્વિવેલન્ટ ડેલ્ટા કનેક્ટેડ સિસ્ટમ. હવે એક વસ્તુ તમે આની અંદર કોન્સેપ્ટ સીધો મગજમાં રાખજો. તમને સ્ટાર કનેક્ટેડ સિસ્ટમ આપેલી છે, બરાબર. સ્ટાર કનેક્ટેડ સિસ્ટમ આપણને આપેલી છે. ઓકે, અને ડેલ્ટા કનેક્ટેડ સિસ્ટમ આપણે, તો પાવરમાં શું ફેરફાર થશે, તો એક વસ્તુ યાદ રાખજો, સ્ટારમાંથી ડેલ્ટા કનેક્ટ થાય ને તો પાવર 3 ગણો થઈ જાય, 3p થઈ જશે. ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર થશે. અને જો તમને ક્વેશ્ચન ઉલટો પૂછવામાં આવે, ડેલ્ટામાંથી સ્ટારમાં થાય તો પાવર 1p/3 થઈ જશે, બરાબર. જો ડેલ્ટા ટુ સ્ટાર થશે તો આન્સર થઈ જશે p/3, અને સ્ટાર ટુ ડેલ્ટા થશે તો પાવર થઈ જશે 3p. રજિસ્ટર જેવો જ કોન્સેપ્ટ તમારે આમાં લાગુ પડવાનો છે, બરાબર. આ કોન્સેપ્ટ તમારા મગજમાં રાખવાનું છે, કારણ કે હમણાં આ બીજા દાખલા આગળ જોશું ને તો એમાં તમને આઈડિયા આવશે કે ભાઈ પાવરની આટલો પાવર 1200 વોટ કન્ઝ્યુમ કરે છે, તો ડેલ્ટામાં કનેક્ટ થશે તો કેટલો પાવર કન્ઝ્યુમ કરશે, અથવા ડેલ્ટામાંથી સ્ટારમાં કન્વર્ટ થાય તો એવા દાખલા આવશે. એટલે સીધું તમારે એટલું મગજમાં 3p, સ્ટાર ટુ ડેલ્ટા 3p, ડેલ્ટા ટુ સ્ટાર p/3. ઓકે, ત્યારબાદ ક્વેશ્ચન નંબર 72.
A sine wave has a frequency 50 Hz. બરાબર, એક સાઇન વેવ છે, ફ્રીક્વન્સી 50 હર્ટ્ઝ છે. એંગ્યુલર ફ્રીક્વન્સી ઓફ ઇઝ ખાલી જગ્યા રેડિયન પર સેકન્ડ. એંગ્યુલર ફ્રીક્વન્સી તો કે જો ઘણા બધા લોકોને મગજમાં એંગ્યુલર ફ્રીક્વન્સી વિશે નોલેજ નથી હોતું. એંગ્યુલર ફ્રીક્વન્સી એટલે કે ઓમેગા, ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ એફ. બરાબર, તો કે ઓમેગા બરાબર 2 ગુણ્યા 2 પાઈ એને ગુણ્યા ફ્રીક્વન્સી તમને આપેલી છે 50, તો ઓમેગા તમને અહીંયા એંગ્યુલર ફ્રીક્વન્સી શું મળી? 50 દુ 100 પાઈ. બરાબર, એસી સર્કિટમાંથી ક્વેશ્ચન પૂછાયેલું છે, 100 પાઈ આપણો આન્સર આવશે. પણ મગજમાં એંગ્યુલર ફ્રીક્વન્સી એટલે શું એ જ ખબર નથી. એટલે રેડિયન પર સેકન્ડ એનું એકમ થાય છે, એ તમે આમાં ખાસ ધ્યાન રાખો એંગ્યુલર ફ્રીક્વન્સીનો. અને ઓમેગા બરાબર શું થશે? તો કે અહીંયા આપણો આન્સર 100 પાઈ આવ્યો, પણ એનું સૂત્ર છે 2 પાઈ એફ. બરાબર, ત્યારબાદ આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 73. ક્વેશ્ચન નંબર 73 તમને ફોર અ ફ્રીક્વન્સી 200 હર્ટ્ઝ, બરાબર 200 હર્ટ્ઝ છે, તો ટાઈમ પીરિયડ વિલ બી, તો કે જો ટાઈમ પીરિયડ નું સૂત્ર છે t ઇઝ ઇક્વલ ટુ 1 અપોન f, તો કે 1 અપોન 200. બરાબર, 1 અપોન 200 કરશો એટલે જો આમાં તમને વધારે ખ્યાલ ના હોય તો આને તમે સિમ્પલ વસ્તુ છે 1 અપોન 2 ઇન્ટુ 100 આવી રીતના લખી શકાય. તો કે 1 અપોન 2 એટલે 0.5 થયું. હવે 100 કરવાનું છે એટલે 0.5 ઇન્ટુ ડિવાઇડેડ બાય 100 એટલે 0.005 સેકન્ડ આપણો આન્સર થશે. ઓપ્શન નંબર બી સાચો આન્સર થશે. ઓકે ફ્રેન્ડ્સ, આ યાદ જ રાખી લેવાનું. બરાબર, આ તો જો કે ક્યારેક આવી રીતના ઓપ્શન આપેલા હોય ને જો આપણને ઝીરોમાં કન્ફ્યુઝન થઈ જાય ને તો આવી રીતના તમે સોલ્વ કરી શકો. ઓકે, ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર થશે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 74. The energy required to charge 10 microfarad to capacitor to 100 volt. બરાબર, એનર્જી રિક્વાયર્ડ ટુ ચાર્જ 10 માઇક્રોફેરાડે કેપેસિટર 100 વોલ્ટ ઇઝ. જો અહીંયા આપણે છે ને કેપેસિટરમાં અથવા મતલબ સિમ્પલ વસ્તુ છે, તમને ચાર્જ આપેલો છે, બરાબર, મતલબ કે ચાર્જ માટે ક્યુ આપણને 10 ફેરાડે કેપેસિટન્સ આપેલું છે, સી કેટલું આપેલું છે 10 માઇક્રોફેરાડે, અને વોલ્ટેજ કેટલા છે તો કે 100. તો એનર્જી રિક્વાયર્ડ એટલે કે એનર્જી સ્ટોરનું સૂત્ર છે 1/2 CV². તો એનર્જી બરાબર, જો આપણે અહીંયા Q ઇઝ ઇક્વલ ટુ CV વાળું સૂત્ર એટલે ન લગાડી શકીએ કારણ કે ચાર્જનો એકમ કુલંબ થાય છે. બરાબર, C અને V આપણને આપેલા છે, ચાર્જનો એકમ છે ને ઈ કુલંબ થાય છે. તો અહીંયા તો જો આન્સરમાં કઈ કુલંબ નથી તો એટલે આપણે સૂત્ર આ જ એનર્જી વાળું જ લાગુ પડે. બરાબર, કે 1/2 CV². 1/2 CV² એટલે 1/2 C કેપેસિટન્સ કેટલા છે 10 ગુણ્યા 10 ની માઇનસ 6 ઘાત માઇક્રોફેરાડે. બરાબર, એટલે 10 ગુણ્યા 10 માઇક્રોફેરાડે 10 ગુણ્યા 10 ની માઇનસ 6 ઘાત એને ગુણ્યા 100 નો વર્ગ એટલે 100 ગુણ્યા 100 આવી રીતના લખી શકીએ. તો એનર્જી કેટલી થશે આપણને સિમ્પલ વસ્તુ છે, જો અહીંયા શું હતો કે 2 50 10 એટલે તમારો આન્સર શું આવશે 5 ગુણ્યા 10 ની અહીંયા આપણે 2 અને આ 10 ની 6 ઘાત ને નીચે આવવા દઈએ. બરાબર, તો એ પ્લસ થઈ જશે. હવે 4 ઘાત ગઈ તો હવે આપણી પાસે શું રહેશે E ઇઝ ઇક્વલ ટુ 5 ઇન્ટુ 10⁻², અથવા તમે અહીંયા સિમ્પલ ગણતરી કરો તો 10 ના છેદમાં શું રહેશે 100 રહેશે, તો 0.05 જૂલ. ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર થશે 0.05 જૂલ. ઓકે ફ્રેન્ડ્સ, ત્યારબાદ ક્વેશ્ચન નંબર 75. If the peak value of the sine wave is 100 volt, peak value છે એ આપણને 100 વોલ્ટ, the RMS value will be, તો જે RMS નું સૂત્ર છે IRMS is equal to, અચ્છા વોલ્ટેજ આપેલા છે, બરાબર, તો I નહીં વોલ્ટેજ, તો કે VRMS is equal to VM/√2, અથવા આપણે આવી રીતના 0.707 V maximum, તો કે 0.707 એટલે 0.707, જો 0.707 એટલે 1/√2 જ છે, એટલે 0.707 એને ગુણ્યા તમે 100 કરી નાખો એટલે VRMS તમને કેટલા મળશે, તો કે VRMS ઇઝ ઇક્વલ ટુ, હવે તમને ખબર પડી ગઈ 70.7 વોલ્ટ. ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર છે. ઓકે, ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર થશે. ક્લિયર ફ્રેન્ડ્સ? હવે તમને આની અંદર રકમ ચેન્જ કરીને આપે. બરાબર, તમને એમ કહી દે કે ભાઈ 200 વોલ્ટ છે, બરાબર, પીક વેલ્યુ છે 200 વોલ્ટ છે, ધેન ધ RMS વેલ્યુ વિલ બી, આ આન્સર તમારે કમેન્ટમાં કરવાનો છે. 200 વોલ્ટ હોય તો RMS વેલ્યુ શું થશે એ તમારે કમેન્ટમાં આન્સર કરવાનો છે. ઓકે, તો ફ્રેન્ડ્સ હું તમારા કમેન્ટની રાહ જોઈશ. ત્યારબાદ ઓકે ફ્રેન્ડ્સ, તો અહીંયા આપણે 51 થી 75 સુધીના દાખલા ગણી નાખ્યા. ઓકે ફ્રેન્ડ્સ, નેક્સ્ટ બીજો વિડીયોમાં આપણે આગળ 76 થી કન્ટિન્યુ કરતા જશું. ઓકે ફ્રેન્ડ્સ, એટલે અહીંયા તમને કંટાળો ના આવે એટલે 25 દાખલા લીધેલા, જેથી તમે વિડીયો પૂરો જોઈ શકો તો તમારે જેટલું જરૂરિયાત પૂરતું હોય તો તમે એક વિડીયો મેળવી શકો.
ઓકે, તમને એવું લાગે કે ક્યાંય કેલ્ક્યુલેશન મિસ્ટેક થઈ ગઈ છે, ક્યાંય કોન્સેપ્ટ મિસ્ટેક થઈ, કારણ કે ઘણા બધા દાખલા હોય તો બની શકે ક્યારેક મારાથી ભૂલ થઈ જાય, બરાબર, કેલ્ક્યુલેશન મિસ્ટેક થઈ જાય, અથવા ક્યારેક કોઈ કોન્સેપ્ટમાં ભૂલ થઈ જાય, બરાબર, કે 25 દાખલા હોય તો મગજમાં ક્યાંક આપણે કોઈ કન્ફ્યુઝન કે એવી રીતના આવી ગયું હોય તો આપણે ઘણી વખત શું છે દાખલો ખોટો પડતો હોય તો એ તમે કમેન્ટમાં ખાસ લખજો. તમને એવું લાગતું હોય કે અહીંયા કોઈ ભૂલ છે તો તમે કમેન્ટમાં કરજો અને આપણે પિન કમેન્ટ કરી દેશું. ઓકે, તો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો ફ્રેન્ડ્સ. લાઇક, શેર, કમેન્ટ અને આપણી ટેલિગ્રામ ચેનલને તમે જોઈન કરી શકો છો. થેન્ક યુ ફ્રેન્ડ્સ.